રોજના જેમ આજે પણ લેટ છે. ચાલો ફટાફટ જઈએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે કાજલ સુરતી વ્લોગમાં. અને આજે વરરાજાના માંડવની રસમ છે અને મહેમાનો પણ બધા આવી ગયા છે. બસ હવે માંડવના રસમની તૈયારી ચાલુ થવાની છે. આ લગ્ન એક એવો ઉત્સવ છે કે બધા સગા સંબંધીઓ મિત્રો બધાની સાથે મળવાનું થઈ જાય અને બધાની સાથે નાચવા ગાવાનો આ જ તો સમય હોય છે. લગ્નની અલગ અલગ રીતોમાં વિવિધ લોકગીતો ગવાય છે અને આવી રીતે બધા લોકો એન્જોય કરે છે. હવે માંડવની રસમ ચાલુ થઈ ગઈ છે અને આ રસમમાં એક બળદગાડું માંડવની જોઈતી વસ્તુઓ લઈ આવે છે, જેમ કે કેળાના વૃક્ષો, આંબાના પાનથી તોરણ બનાવવાની હોય છે. તો એ બળદગાડું આવી ગયું છે અને એમને વધાવીને રીત થઈ રહી છે. તમારે ફાયદે બી પેલા આવીશું ભાવ કેમ છે એ માનો
કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારા પિતાને દરબાર રે, પિતા રે વેલાવજો રે. કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારી માંડીને દરબાર રે, માંડી રે વેલા આવજો રે. કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારા બન્યાને દરબાર રે, બન્યા રે વેલાવજો રે. કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારી બેનીના દરબાર રે, બેની રે વેલાવજો રે. કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારા કાકાને દરબાર રે, કાકા રે વેલાવજો રે. કંકુ છાટી કંકોતરી મોકલો રે, મેં તો મોકલી મારી કાકીને દરબાર રે, કાકી રે વેલાવજો રે. લીલી નાંગર વેલે ભાવિન ભાઈનો માંડવડો રે, કોની રજાએ પરણાયા બના ભાવિન ભાઈ રે, ફુવાઓની રજાએ પરણાયા બના ભાવિન ભાઈ રે. લીલી લીલી નાંગર વેલે ભાવિન ભાઈનો માંડવડો રે, ફૂઈની રજાએ પરણાયા પના ભાવિન ભાઈ રે. લીલી લીલી લાંગર વેલે ભાવિન ભાઈનો માંડવડો રે, મામાઓની રજાએ પરણાયા પના ભાવિન ભાઈ રે. લીલી લીલી નાંગર વેલે ભાવિન ભાઈનો માંડવડો રે, મામીઓની રજાએ પરણાયા પના ભાવિન ભાઈ રે. લીલી લીલી નાંગર વેલે વેલે ભાઈનો માંડવડો રે, માસાઓની રજાએ પરણાયા પના ભાવિન ભાઈ રે. માસીઓની રજાએ પરણાયા પના ભાવિન ભાઈ રે. લીલી લીલી નાંગર વેલે ભાવિન ભાઈનો માંડવડો રે. લગ્ન પ્રસંગે ઘરના આંગણે બાંધેલા માંડવા હેઠળ થતી વિધિઓમાં દેવી દેવતાઓનો આશીર્વાદ તો લેવાના જ, પણ સાથે સાથે મામા મામી, ફઈ ફુવા, કાકા કાકી, બેન બનાવીના પણ આશીર્વાદ લેવાય જ. અને એમને કહેવાય, લાડે કોડે તમે ભત્રીજા પરણાવો, લાડે કોડે તમે ભાણેજ પરણાવો. મંડપની અંદર એક નાનકડો પારંપરિક માંડવ બાંધવામાં આવે છે,
જ્યાં વર કન્યાની લગ્નની બધી વિધિઓ કરવામાં આવે છે. પછી ગ્રહ શાંતક એના અંદર જ કરવામાં આવે છે અને વર કન્યાને એન્ટ્રીઓ એના અંદરથી જ કરવામાં આવે છે. તો એ માંડવો બંધાઈ રહ્યો છે. માંડવ બંધાઈ ગયો છે અને એ માંડવની ચારે બાજુ માટીના ઘડોલા બાંધવાના હોય છે. તો એ લેવા માટે અમે વરની બેનના ઘરે બધી સ્ત્રીઓ જઈ રહ્યા છીએ. આવી ગયું છે વરની બેનનું ઘર. તમે જે 4 જણ છે ને એ ઉચકી દો. અમે થોડું પાછળ જાય. બસ અમે થોડું પાછળ જાય. માટલીઓને ચારે બાજુ હલ્દી કુમકુમ લગાવવામાં આવે છે, તેમને ચાંદલો કરવામાં આવે છે અને પછી માંડવની ચારે બાજુ એને બાંધી લેવામાં આવે છે.
અને ખરેખર આ બધું જોઈને કોને આ ઉત્સવ માણવાનું મન ન થાય. હવે એનો પછી આપણે લેવાનું છે પૈસા